વડોદરાના ગોરવા મધુનગરમાં ગણેશ પ્રતિમાના આગમનને લઈને ડીજે સાથે યાત્રા નીકળી હતી, જે દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે ગણેશ આગમન યાત્રામાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે હાલ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે યાત્રા દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો થયો હોવાની ખોટી અફવા ફેલાવી હતી, જેને પગલે સ્થાનિક પોલીસે અફવા ફેલાવનાર 3 વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે. તાજેતરમાં ગાંધીનગરમાં કેટલાક લોકો કારનો કાફલો લઈને નીકળ્યા હતા અને સીન સપાટા કરી રીલ્સ બનાવી હતી, ત્યારે આવો જ ઘાટ અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ અને એસજી હાઈવે પર બન્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થતા પોલીસે આ નબીરાઓને શોધવાની કવાયત હાથ ધરી હતી, જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 નબીરાઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. હૈદરાબાદ સાયબર ક્રાઇમની ટીમે ગુજરાતમાં મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં હૈદરાબાદ સાયબર ક્રાઇમના હાથે ઝડપાયેલા 36થી વધુ લોકો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને કેવાયસીના નામે છેતરપિંડી કરતા હતા, તેમજ રોકાણમાંથી ઊંચું વળતર અપાવવાની લાલચ આપી ગુનાઓ આચરતા હતા. ઝડપાયેલ તમામ આરોપીઓએ 983 જેટલા ઓનલાઈન ગુનાઓ આચર્યા હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ સમગ્ર બાબતે હૈદરાબાદના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે 10 દિવસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.